જોજો એમાં એમ કે છે એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોટના દરથી ઉર્જા વાપરે છે। એટલે અહીંયા ઉર્જા એટલે એને પાવર કહેવાય। તો વોટ એટલે પાવર એટલે P બરાબર W ના છેદમાં T બરાબર 840 વોટ ના દરથી ઉર્જા વાપરે છે અને લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે એટલે આ મહત્તમ હોય ત્યારે આ મહત્તમ અને અહીંયા પાવર P બરાબર W ના છેદમાં T બરાબર 360 વોટ ના દરથી ઉર્જા વાપરે છે ના દરથી ઉર્જા વાપરે છે ક્યારે લઘુત્તમ આ લઘુત્તમ ગરમ થાય અને આ મહત્તમ ગરમ થાય છે યાદ રાખજો। અને V બરાબર 220 છે તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો હશે? અહીંયા P બરાબર 220 વોલ્ટ છે તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો હશે? આ બે વસ્તુ આપણે શોધવાની છે। તો આપણે પહેલામાં પહેલી વસ્તુ આપણે અહીંયા મહત્તમ દરથી આ પહેલો કિસ્સો મહત્તમ દરથી અને અહીંયા બીજો કિસ્સો લઘુત્તમ દરથી। તો મહત્તમ દરથી આવે એટલે આપણે અહીંયા P બરાબર 800 અહીંયા P બરાબર 840 વોટ છે અને અહીંયા P બરાબર 360 વોટ છે બાકી V બંનેમાં સેમ જ છે। હવે આપણું આ સૂત્ર છે P બરાબર VI આ આપણું સૂત્ર છે। તો મારે વિદ્યુત પ્રવાહ શોધવો છે તો આપણું સૂત્ર અહીંયા P બરાબર VI માટે I બરાબર P ના છેદમાં V છેદમાં આવે એટલે P ની જગ્યાએ 840 અને V ની જગ્યાએ 220 આ મીંડું ગયું અને અહીં આગળ આના અડધા 42 અને આના અડધા 11 એટલે 42 ના છેદમાં 11 હવે 42 ને 11 વડે ભાગવાનું તો 42 ભાગ્યા 11 11 તરી 33 એટલે અહીં આગળ 9 વધ્યા પોઈન્ટ ઉપરથી ઉતારી 0 11 8 88 2 વધ્યા 11 દુ 22 એટલે 11 એકા 11 9 વધ્યા 11 8 88 એટલે આપણે બે આંકડા સુધી જઈએ તો આ ત્રીજો આંકડો 5 અથવા 5 કરતાં મોટો છે માટે આગળનામાં એક ઉમેરી દેવાનો એટલે 3.82 એમ્પિયર આ વિદ્યુત પ્રવાહ આવ્યો। હવે મારે R શોધવું છે એટલે R બરાબર આપણું સૂત્ર R બરાબર V ના છેદમાં I એટલે V એટલે તો આપણને ખબર છે કે અહીંયા 220 વોટ અને I એટલે આપણે 3.82 આ પોઈન્ટ કાઢી નાખો અને પછી તમે ભાગાકાર કરો એટલે ઉપર ગુણ્યા 100 થઈ ગયું 2 મીંડા અને નીચે 382 છે તો આનો તમે ભાગાકાર કરો તો આપણે 57.60 આવે એટલે 57.60 ઓહમ આ એનો અવરોધ થયો। મગજમાં રાખજો
તમારે ટાઈમ પરીક્ષામાં પૂછાયો ને ભાગાકાર કરવાનો ટાઈમ નથી તો આપણે આ જ લખી નાખવાનું. આ 57.60 લખવું જરૂરી નથી ભાગાકાર. કોઈ આમ લખે 220 ની પાછળ 2 મીંડા છેદમાં 382. આ જવાબ પણ 100% સાચો. અને કોઈ ભાગાકાર કરે અને 57.60 લખે તો પણ ચાલે. આ આપણો અવરોધ મળ્યો અને આ આપણો વિદ્યુત પ્રવાહ મળ્યો. આ મહત્તમ માટે. અને સેમ ટુ સેમ લઘુત્તમ માટે કોઈ ફરક નહીં. આ જ રીત અહીંયા I બરાબર P/V એટલે P એટલે 360 અને V એટલે 220. આ મીંડું ગયું. આ 18 દુ 36, 11 દુ 22 એટલે 18/11, 18 ભાગ્યા 11 તો 11 એકા 11, 7 વધ્યા પોઈન્ટ, ઉપરથી ઉતારી 0, 11 છક 66, 4 વધ્યા, 11 તરી 33, 7 વધ્યા, 11 છક 66, 2 આંકડા સુધી જવાનું. ત્રીજો આંકડો 5 અથવા 5 કરતાં મોટો એટલે આગળનામાં 1 ઉમેરી દેવાનું એટલે 1.64. આ આપણો I મળ્યો. એટલે I બરાબર 1.64 એમ્પિયર. અને હવે મારે R શોધવું છે તો R માટે આપણું સૂત્ર V/I એટલે V બરાબર 220 અને I એટલે 1.64. એટલે તમે આનો જવાબ ઉપર 2 મીંડા લખી નાખો અને છેદમાં 164 આટલો રાખો તો એ 100% સાચો. અને આનો તમે ભાગાકાર કરો એટલે 134.15. આ આપણો અવરોધ થયો એમ. ઓકે, તો આ રીતના આ દાખલો ગણવાનો છે. એટલે પાવર આપી દીધો હોય અને વોલ્ટેજ આપી દીધા હોય એના ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેવી રીતના શોધાય તો આપણું આ મેઇન સૂત્ર P બરાબર VI યાદ રાખવાનું. બરોબર. હવે ઉદાહરણ 12.11. ઉદાહરણ 12.11 યાદ રાખજો. 12.11 એમાં એમ કે છે 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. હવે આમાં આપણે આપી દીધું છે કે દર સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એટલે એને H બરાબર આપણે આપી દીધું છે 100 જૂલ. અને હવે અવરોધ આપ્યો છે એટલે R બરાબર 4 આપેલો છે અને સમય આપ્યો છે દર સેકન્ડ એટલે T બરાબર 1 સેકન્ડ. તો આપણે V બરાબર શોધવાનું છે. બરોબર. તો આપણે આપણું સૂત્ર અહીંયા H બરાબર I²RT આ આપણું સૂત્ર છે. H બરાબર I²RT. હવે એના ઉપરથી મારે I² શોધવું હોય તો R અને T છેદમાં જાય એટલે અહીંયા I² બરાબર H/RT એટલે H ની જગ્યાએ 100
આરની જગ્યાએ 4, ટીની જગ્યાએ 1, એટલે આઈ સ્ક્વેર બરાબર 25 આવ્યું. એટલે આઈ બરાબર 5 એમ્પિયર થયું. આ આઈ બરાબર 5 આવ્યું. આઈ અને આર આપણે મળી ગયું. એટલે હવે આપણે આપણું સૂત્ર ઓહમનો નિયમ V બરાબર IR. એટલે આઈની જગ્યાએ 5 અને આરની જગ્યાએ 4, એટલે 20 વોલ્ટ થયું. અહીંયા બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા 20 વોલ્ટ થશે. હવે જુઓ પેલા પ્રશ્નો આપ્યા છે. એમાં પ્રશ્નો પાછળ એમાં પહેલો પ્રશ્ન છે કે શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી જ્યારે એનો તાપીય ઘટક ચમકે છે? તો મગજમાં રાખજો. તો વિદ્યુત હીટર છે એમાં આપણે જે કહેવાનો મતલબ બહારથી જે વાયર જોડીએ છીએ એ વિદ્યુત દોરડું છે, અને હીટરની અંદર જે વાયર છે એ એનો તાપીય ઘટક છે. તો આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે જે વાયર ગરમ નથી થતો, પણ એની અંદર હીટરની અંદર રહેલો જે તાર છે એ ચમકે છે, એનો મતલબ ગરમ થાય છે. તો એનું કારણ એ કે ગરમ કોણ ના થાય કે જેનો અવરોધ ઓછો હોય, અને ગરમ કોણ થાય વધારે? જેનો અવરોધ વધારે હોય. એટલે આપણે સમજી લેવાનું કે દોરડાનો અવરોધ ઓછો છે અને તાપીય ઘટકનો અવરોધ વધારે છે. તેથી તાપીય ઘટક ચમકે છે અને દોરડું ચમકતું નથી. હવે એક દાખલો આપેલો છે બીજા નંબરનો. એમાં આપણે આવું છે યાદ રાખજો. એમાં આ પ્રમાણે છે 50 વોટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96,000 કુલમ વિદ્યુત ભાર એકથી બીજે સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. હવે અહીં આગળ આપણે યાદ રાખજો જે આપી દીધેલું છે એ. તો પહેલામાં પહેલી વસ્તુ 50 વોટ આપેલા છે, એટલે અહીંયા V બરાબર 50 વોટ. પછી 1 કલાક સમય આપ્યો છે, T બરાબર 1 કલાક. કલાક ના ચાલે, એને આપણે સેકન્ડમાં ફેરવવા પડે. એટલે 1 કલાકના સેકન્ડ 3600, એટલે T બરાબર 3600. અને અહીંયા વિદ્યુત ભાર આપ્યો છે Q, એટલે Q બરાબર 96,000 કુલમ. આ વિદ્યુત ભાર છે. આટલી વસ્તુ આપણને આપી છે. તો આપણે પહેલામાં પહેલી વસ્તુ I શોધવો પડે. બરોબર? I, કારણ કે આપણી પાસે ઉત્પન્ન થતી આપણે ખર્ચાતી ઉર્જા શોધવાની છે. એટલે આપણે તો આપણું અહીંયા ઉત્પન્ન થતી ઉર્જા મગજમાં રાખજો. હું અહીંયા લખું છું ઉત્પન્ન થતી ઉર્જા, એટલે H બરાબર I²RT. મારે આ 3 વસ્તુ જોઈએ. એમાં T છે, R શોધવાનો અને I શોધવાનો. મારી પાસે I બરાબર અહીંયા Q ના છેદમાં T.
ક્યુ એટલે 96,000 અને ટી એટલે 3600. આ બે મીંડા ગયા. અહીંયા આગળ હવે 96 છે અને અહીંયા 36 છે, તો 12 તરી 36, 12 અઠ્ઠા 96, એટલે જવાબ આવ્યો 80/3. આ એમ્પિયર, આ આઈ બરાબર આવ્યું આપણે 80/3. હવે મારે આર શોધવો છે, તો આર બરાબર v/i, એટલે વી એટલે 50 અને આઈ એટલે 80/3, એટલે છેદનો છેદ અંશમાં જાય, એટલે 50/3/80. આ મીંડું ગયું, એટલે આપણો જવાબ આવ્યો 5 તરી 15/8. આટલા ઓહમ. આ આપણને આર મળ્યો. હવે આ કિંમતો આટલી મળી ગઈ, એટલે આમાં મૂકી દેવાની. અહીંયા આઈ સ્ક્વેર એટલે 80/3 વર્ગ, આર એટલે 15/8 અને ટી એટલે 3600. હવે જોજો, અહીંયા 80 વર્ગ એટલે 8 × 8 અને 2 મીંડા એટલે 6400 થયું, અને 3 વર્ગ એટલે 3 × 3 એટલે 9 થયા. અહીંયા આ 15/8 અને આ 3600. તો આ કહેવાનો મતલબ 9 ચોક 36, એટલે 4 વડે ભાગ ચાલ્યો. આ 1 8 8 ઉડી ગયા, એટલે અહીંયા 15 × 15 ચોક 60 અને પાછળ 2 મીંડા એટલે 6000 × 800. એટલે આપણો જવાબ આવ્યો 8 × 6 = 48 અને પાછળ 5 મીંડા. આટલા જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય, યાદ રાખજો. તો આ આપણો બીજો દાખલો હતો. હવે ત્રીજો દાખલો છે. એમાં પણ આ જ રીતે 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રીને, યાદ રાખજો અહીંયા, આ ત્રીજો દાખલો છે. 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. તો અહીંયા આપણે જે આપી દીધું છે એ એક તો આર આપી દીધો છે 20 ઓહમ અવરોધ, એટલે અહીંયા અવરોધ આર બરાબર 20 ઓહમ, પછી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. અહીંયા વિદ્યુત પ્રવાહ આઈ બરાબર 5 એમ્પિયર અને સમય ટી બરાબર 30 સેકન્ડ. આપણી ભાઈ આ ત્રણેય વસ્તુ આવી ગઈ. તો ખર્ચા ઉત્પન્ન થતી ઉષ્મા એને એચ કહેવાય. તો ઉત્પન્ન થતી ઉષ્મા એટલે એચ બરાબર આપણે શોધવાનું છે. તો આપણે આપણું સૂત્ર એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી. આઈ સ્ક્વેર એટલે 5નો વર્ગ, આર એટલે 20 અને ટી એટલે 30, એટલે 5નો વર્ગ 25
અને 20 તરી 2 એટલે 3 દુ 6 અને પાછળ 2 મીંડા 600. હવે 25 ગુણ્યા 6 તો 25 છગ 150 અને પાછળ 2 મીંડા. અને ઉર્જા એ હંમેશા જૂલમાં મપાય એટલે 15,000 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. આ આપણો જવાબ. હવે આપણે આ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના આપણે વ્યવહારિક ઉપયોગો જોવાના છે. બરોબર? એ આપણે પછીના પિરિયડમાં જોઈશું.